ગામના ધારાસભ્ય હાર્દિક પટેલે હુંકાર કર્યો છે કે છાતી ઠોકીને કહું છું વિરમગામ જિલ્લો બનશે. વિરમગામ જિલ્લો બનશે તો નળકાંઠા તાલુકો બનશે. ભૂમિપૂજન અને લોકાર્પણ સમયે હાર્દિક પટેલે આ મોટું નિવેદન આપ્યું છે. તો એક લોકાર્પણ કાર્યક્રમમાં હાર્દિક પટેલ પહોંચ્યા હતા, જેઓ વિરમગામના ધારાસભ્ય છે, અને આ જે કાર્યક્રમ દરમિયાન તેઓએ એક નિવેદન આપ્યું છે અને તેઓના નિવેદનથી હવે ખળભળાટ મચ્યો છે અને એક સવાલ પણ રહ્યા છે. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે હુંકાર કર્યો કે છાતી ઠોકીને કહું છું વિરમગામ જિલ્લો બનશે. આપણો વિરમગામ જિલ્લો બનશે અને વિરમગામ જિલ્લો બનશે તો આપણો નળકાંઠા તાલુકો બનશે. છાટી ઠોકીને આજ તમને કહીને જઉં છું. અને આપણે બધાએ જે કર્યું છે દમ મારીને જ કર્યું છે. આટલા વર્ષોથી અહીંયા ચૂંટણી થતી હતી, કોઈ 5000 જીતતું નહોતું. કાંઠાવાળાને બધા કામે લાગી જાય 52000 જીતાડી દીધો. એટલા માટે આપણે જે પણ કંઈ કરીએ છીએ બધું સારું કરીએ છીએ. તો આપણે બધા જ સાથે મળીને નળકાંઠાના વિકાસમાં કામે લાગીએ. બધા જ સમાજ સાથે મળીને એકજૂટતા રહે, દરેક સમાજની સામાજિક એકતા રહે, કોઈને પણ નુકસાની ન કરી એવો ભાવ રહે, અને એવા ભાવ સાથે આપણે નળકાંઠાના બધા જ ગામોને સાથે મળીને વિકાસના કામમાં જોતરીએ એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું. તો બધા જ સમાજના લોકો સાથે મળી અને કામ કરે, બધા જ લોકો સાથે મળીને રહે, તે પ્રકારની વાત હાર્દિક પટેલે કરી હતી. વિરમગામ જિલ્લો બનશે તો નળકાંઠા તાલુકો બનશે તેવી વાત પણ હાર્દિક પટેલે કરી હતી. ભૂમિપૂજન અને લોકાર્પણનો એક કાર્યક્રમ હતો અને જ્યાં હાર્દિક પટેલ પહોંચ્યા હતા ત્યારે હાર્દિક પટેલે આ લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન જ એક મોટું નિવેદન આપ્યું કે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે હુંકાર કર્યો છે, છાતી ઠોકીને કહું છું કે વિરમગામ જિલ્લો બનશે. ત્યારે બનાસકાંઠાના વિભાજનને લઈ પણ વિવાદ છેડાયો છે. જે 3 તાલુકા છે, 3 તાલુકાના લોકો હવે વિરોધ કરી રહ્યા છે બનાસકાંઠાના વિભાજનને લઈ. તો આ તરફ જ હવે હાર્દિક પટેલે હુંકાર ભર્યો છે. વિરમગામના ધારાસભ્ય છે કે છાતી ઠોકીને કહું છું કે વિરમગામ જિલ્લો બનશે તો નળકાંઠા તાલુકો બનશે. ત્યારે ફરી એક વખત આવું સાંભળાવીએ કે હાર્દિક પટેલે શું હુંકાર કર્યો. આપણો વિરમગામ જિલ્લો બનશે અને વિરમગામ જિલ્લો બનશે તો આપણો નળકાંઠા તાલુકો બનશે. છાટી ઠોકીને આજ તમને કહીને જઉં છું. અને આપણે બધાએ જે કર્યું છે દમ મારીને જ કર્યું છે. આટલા વર્ષોથી અહીંયા ચૂંટણી થતી હતી, કોઈ 5000 જીતતું નહોતું. કાંઠાવાળાને બધા કામે લાગી જાય 52000 જીતાડી દીધો. એટલા માટે આપણે જે પણ કંઈ કરીએ છીએ બધું સારું કરીએ છીએ. તો આપણે બધા જ સાથે મળીને નળકાંઠાના વિકાસમાં કામે લાગીએ. બધા જ સમાજ સાથે મળીને એકજૂટતા રહે, દરેક સમાજની સામાજિક એકતા રહે, કોઈને પણ નુકસાની ન કરી એવો ભાવ રહે, અને એવા ભાવ સાથે આપણે નળકાંઠાના બધા જ ગામોને સાથે મળીને વિકાસના કામમાં જોતરીએ એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું. તો નળકાંઠાના વિકાસની પણ વાત હાર્દિક પટેલે કરી. દરેક સમાજ, તમામ લોકો એકજૂટ થઈ કામ કરશે તો આગળ કામ થશે, તે પ્રકારની વાત હાર્દિક પટેલે કરી છે.